સુરતના ઉમરા વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસમાં રહેલા ટાયર સહિતની અન્ય 3 દુકાનોએ ઝપેટમાં લીધી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગોની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ધુમાડાના ગોટા 3 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા. ઉમરા વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં ભંગારનું ગોડાઉન અને તેની આસપાસમાં પતરાના શેડમાં ટાયરની દુકાનો, ફોટો ફ્રેમની દુકાન અને ફરસાણની દુકાન સહિત 7 જેટલી દુકાનો આવેલી છે. આજે અચાનક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક, લાકડા સહિતના સામાનમાં આગના પગલે ગણતરીના ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભંગારના ગોડાઉનની આગે બાજુમાં રહેલું ટાયરની દુકાન અને ફોટો ફ્રેમની દુકાનને ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની અંગેની જાણ ફાયર વિભાગને થતા આવતા 2 ફાયર સ્ટેશન, કોસાડ અને મોટા વરાછાની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ભંગારના ગોડાઉન, ટાયરની દુકાનમાં આગના પગલે ધુમાડો પણ ઝેરી થઈ ગયો હતો. 3 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા. ફાયર ઓફિસર માયુતિ સોનવણેને જણાવ્યું હતું કે જવાનોએ પહોંચીને પહેલા આગના પ્રસરે તેની કાર્યવાહી હાથ ધરી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની 2 દુકાનોમાં પ્રસરી ગઈ હતી. તેને આગળ પ્રસરતા અટકાવી હતી. ધુમાડો પર ઝેરી હોવાથી માસ્ક લગાવીને ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી. પોણો કલાક જેટલો સમય આગ પર કાબુ મેળવતા થયો હતો. આગના પગલે 2 દુકાનમાં બનાવવામાં આવેલું ભંગારનું ગોડાઉન, ટાયરની દુકાન અને ફોટો ફ્રેમની દુકાનમાં ભારે નુકસાન થયું હતું. ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી. આ કાબુમાં આવ્યા બાદ તેણે ખોલીને 1 કલાક જેટલો સમય કુલિંગની કામગીરી હાથ ધરાઈ હતી. પતરાના શેડમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. જોકે પતરાના શેડ હોવાથી સવાલ ઉભા થયા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.